આપણે રોજબરોજ કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ નહીં, પણ ક્યારે વિચાર્યું છે કે આપણે જે શર્ટ પહેરીએ છીએ કે પછી જે બિસ્કિટ ખાઈએ છીએ એ આપણી પાસે પહોંચે છે કેવી રીતે? એની પાછળની આખી દુનિયા કેવી છે? તો આજે આપણે બસ એ જ સફર પર નીકળવાના છીએ, એક એવી સફર જે બજાર અને આપણા જેવા ગ્રાહકોને જોડે છે. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ સાંભળવામાં બહુ સામાન્ય લાગે, ખરું ને? સાબુ, તેલ, બિસ્કિટ, આ તો રોજની વાત છે. પણ જો આમાંથી કોઈ પણ એક સવાલનો જવાબ હા હોય તો સમજી લો કે આપણે સૌ જાણતા અજાણતા એક બહુ જ મોટી, એકદમ જટિલ ગ્લોબલ સિસ્ટમનો હિસ્સો છીએ. તો સીધી વાત એ છે કે આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ એક ગ્રાહક છે. બસ આટલી સિમ્પલ વ્યાખ્યા છે. પણ આ ગ્રાહક અને બજાર વચ્ચેનો જે સંબંધ છે ને એ એટલો સરળ નથી. એની જટિલતા સમજવા માટે ચાલો એક સાવ સામાન્ય લાગતી વસ્તુની અસામાન્ય સફર પર નજર કરીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે જે શર્ટ પહેરીએ છીએ એ આપણા સુધી પહોંચતા પહેલાં ક્યાંથી પસાર થાય છે? એની પાછળની આખી સ્ટોરી છે, અને એ સ્ટોરી ઘણી લાંબી અને ખરેખર રસપ્રદ છે. ચાલો એને જરા નજીકથી જાણીએ. જી હા, બધી શરૂઆત થાય છે ખેતરમાં ઉગતા કપાસના એક નાનકડા ફૂલથી. માનવામાં ના આવે ને, પણ આ એકદમ નરમ રેસામાંથી એક સરસ મજાનું શર્ટ બનીને આપણા કબાટ સુધી પહોંચે, એ સફરમાં તો કેટલાય લોકો અને કેટલીય પ્રક્રિયાઓ જોડાયેલી હોય છે. આ શર્ટ બનવાની આખી સફર છે ને એમાં ઘણા બધા સ્ટેપ્સ છે. ખેતરમાં કપાસ વીણવાથી શરૂ કરીને પછી મિલોમાં પ્રોસેસિંગ, વણાટ, કલરકામ અને છેક છેલ્લે સિલાઈ સુધી. ચાલો એક ઝડપી નજર નાખીએ કે આ આખી ચેન કેટલી લાંબી છે. સૌથી પહેલું પગલું ખેડૂતની મહેનત. ખેતરોમાંથી કપાસને હાથથી વીણવામાં આવે છે. પછી આ વીણેલા કપાસને સ્ટોર કરાય છે અને વેચવા માટે બજારમાં લઈ જવાય છે. અહીંથી જ એની ઔદ્યોગિક સફર શરૂ થાય છે. બજારમાંથી આ કપાસ સીધો પહોંચે છે જીનિંગ મિલમાં. અહીં મશીનોથી એમાંથી કપાસિયા અને બીજો કચરો દૂર કરીને એકદમ શુદ્ધ રૂ તૈયાર થાય છે. હવે આ શુદ્ધ રૂને સ્પિનિંગ મિલમાં લઈ જવાય, જ્યાં એને કાંતીને મજબૂત દોરા બનાવાય છે અને પછી એની આવી મોટી મોટી ગાંસડીઓ તૈયાર થાય. બસ હવે વારો છે આ દોરામાંથી કાપડ વણવાનો, અને પછી એના પર ચડે છે જાતજાતના આકર્ષક રંગો. અને ફાઇનલી આ રંગીન કાપડમાંથી શર્ટ સીવીને એને દુકાનોમાં વેચાણ માટે મોકલી દેવાય છે, અને ત્યાંથી સીધું આપણી પાસે. તો જોયું, એક સામાન્ય શર્ટની આ સફર આપણને બતાવે છે કે બજાર એક કેટલી મોટી સિસ્ટમ છે. આમાં ખેડૂત છે, ઉત્પાદક છે, માલસામાન લઈ જનારા ટ્રાન્સપોર્ટર છે, પૈસાની લેવડ-દેવડ માટે બેંક છે. અરે અસંખ્ય લોકો આની સાથે જોડાયેલા છે, અને આખી સિસ્ટમ એકબીજા પર આધાર રાખે છે. હવે આટલી મોટી અને જટિલ સિસ્ટમમાં આપણે એટલે કે ગ્રાહક ક્યાંક ખોવાઈ ન જઈએ, આપણી સાથે કોઈ અન્યાય ન થાય, એના માટે આપણને કેટલાક બહુ જ પાવરફુલ અધિકારો મળ્યા છે. તો ચાલો આપણી આ તાકાત શું છે એને બરાબર સમજીએ. આપણા 6 મુખ્ય અધિકારો છે, જે આપણી ઢાલ જેવા છે. ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલો છે સલામતીનો અધિકાર, એટલે કે કોઈપણ વસ્તુ આપણા જીવન માટે જોખમી ન હોવી જોઈએ. સિમ્પલ. બીજો માહિતીનો અધિકાર, મતલબ કે વસ્તુની ક્વોલિટી, કિંમત એ બધી જ જાણકારી આપણને મળવી જ જોઈએ. ત્રીજો પસંદગીનો અધિકાર, કોઈ આપણને કોઈ ખાસ વસ્તુ ખરીદવા માટે ફોર્સ ન કરી શકે. ચોથો રજૂઆતનો અધિકાર, આપણી વાત, આપણી ફરિયાદ સાંભળવી જ પડે. પાંચમો ફરિયાદ નિવારણનો અધિકાર, જો આપણી સાથે છેતરપિંડી થાય તો આપણને વળતર મેળવવાનો પૂરો હક છે. અને છઠ્ઠો ગ્રાહક શિક્ષણનો અધિકાર, એટલે કે આ બધા જ અધિકારો વિશે જાણકારી મેળવવાનો પણ આપણો અધિકાર છે જ. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ અધિકારો ત્યારે જ કામમાં આવે જ્યારે આપણે આપણી જવાબદારી પણ નિભાવીએ. એટલે એક જાગૃત ગ્રાહક બનવું એ ખાલી આપણો હક નથી, એ આપણી ફરજ પણ છે. તો જાગૃત ગ્રાહક બનવા શું કરવું? અહીં કેટલીક સાવ સરળ પણ બહુ જ મહત્વની ટિપ્સ છે. પહેલું, હંમેશા પાક્કું બિલ લેવાનો આગ્રહ રાખો. બીજું, કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ખાસ ચેક કરો. ત્રીજું, એમઆરપી એટલે કે મહત્તમ છૂટક કિંમતથી ₹1 પણ વધારે ના આપો. અને ચોથું, વજન બરાબર છે કે નહીં એ જરૂર ચકાસો. તમે પ્રોડક્ટ્સ પર આવા માર્ક જોયા જ હશે. આ નિશાનીઓ એટલે ક્વોલિટીની ગેરંટી. જેમ કે ઇલેક્ટ્રિક સામાન પર ISI માર્ક, સોના ચાંદીના ઘરેણાં પર હોલમાર્ક અને ખાવા પીવાની વસ્તુઓ પર FSSAIનો લોગો.
આ બધા જ ચિહ્નો આપણને એ ખાતરી આપે છે કે આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છીએ એ સેફ છે અને સ્ટાન્ડર્ડ મુજબની છે. અને હા, ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ પર આ 2 નિશાનીઓ જોવાનું તો બિલકુલ ન ભૂલતા. આ જે લીલું ટપકું છે એનો મતલબ છે કે પ્રોડક્ટ શાકાહારી છે અને આ કથ્થઈ ટપકું બતાવે છે કે તે માંસાહારી છે. બસ આટલી નાની વાતથી આપણને શું ખરીદવું છે એનો સાચો નિર્ણય લેવામાં કેટલી બધી મદદ મળી જાય છે. સારું, માની લઈએ કે આટલી બધી સાવચેતી રાખી છતાં પણ ક્યારેક આપણી સાથે છેતરપિંડી થઈ ગઈ, તો પછી શું? આવી સ્થિતિમાં શું કરવું? ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આપણી મદદ માટે એક ચોક્કસ રસ્તો છે. આ નંબર નોંધી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. 1-800-233-0222. આ ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર છે. મતલબ કે ફોન કરવાનો કોઈ ચાર્જ નહીં. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો બસ આ નંબર પર ફોન કરો. તમને અહીંથી મદદ પણ મળશે અને તમારી ફરિયાદ પણ નોંધાઈ જશે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે સતર્ક રહીએ અને સુરક્ષિત રહીએ. આપણા અધિકારો શું છે એ જાણીએ, વસ્તુઓની ગુણવત્તા બરાબર ચકાસીએ અને સૌથી અગત્યનું એક જાગૃત ગ્રાહક બનીએ. આ આપણા સૌની જવાબદારી છે. અને છેલ્લે જતા એક સવાલ. આ બધું જાણ્યા પછી હવે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદવા જશો ત્યારે સૌથી પહેલી કઈ વસ્તુ ચેક કરશો? જવાબ ભલે ગમે તે હોય, પણ એક વાત નક્કી છે, આજથી આપણી દરેક ખરીદી એક જાગૃત નિર્ણય હોવી જોઈએ.